હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય પૌવામાં બેસનનું ઘોળ નાખીને કોઈ રેસીપી બનાવી છે? તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ આ નાસ્તો બનાવીશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનશે અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે. ફક્ત 10 મિનિટમાં બની જશે. જ્યારે તમે આ નાસ્તો બનાવતા હશો ત્યારે જ નાસ્તો ચટ થઈ જશે. તો ચાલો હવે આપણે પૌવા અને બેસનના ઘોળમાંથી યુનિક નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સૌપ્રથમ આ નાસ્તો બનાવવા માટે આપણે 1 વાટકી જેટલા પૌવા લેશું અને તે જ વાટકીના માપથી અહીંયા આપણે ચણાનો લોટ લેશું, એટલે કે બેસન લેશું. આ રેસીપી બનાવવા માટે આ પરફેક્ટ માપ છે પૌવા અને બેસનનો. હવે આપણે પહેલાં પૌવાને આ રીતે એક બાઉલની ઉપર મોટી ગળણી રાખશું અને પૌવાને પહેલાં આ રીતે ચારી લેશું, એટલે પૌવામાં રહેલો ઝીણો કચરો હોય તે આ રીતે નીચેના બાઉલમાં ભેગો થઈ જશે. તો તમે જોઈ શકો છો. બસ આ રીતે જ આપણે પૌવાને સાફ કરી લેવાના છે. અહીંયા આપણે પૌવાને પલાળવાના નથી, એટલે આપણે પહેલાં તેને સારી રીતે એકવાર લૂછી પણ લેશું. કોટનના કપડાથી લૂછવાથી તેની ઉપર કોઈ પણ પ્રકારની ડસ્ટ જેવો ભાગ હોય તો તેને આ રીતે આપણે લૂછીને દૂર કરી શકીએ છીએ. તો પૌવાને જ્યારે પલાળવા ન હોય ત્યારે આ રીતે એકવાર કોટનના કપડાથી જરૂરથી લૂછી લેવાના. તો હવે તેને આપણે વાટકામાં કાઢી લેશું. તો અહીંયા આપણા પૌવા સરસ સાફ થઈ ગયા છે. હવે તે જ રીતે આપણે ચણાનો લોટને પણ ચારવાનો છે. તો ચણાના લોટને પણ આપણે જે રીતે પૌવાને સાફ કરી લીધા તે જ રીતે મોટા બાઉલ ઉપર આ રીતે મોટી ગળણીમાં ચણાના લોટને પણ લઈ લેશું અને ચમચી વડે જો તમે આ રીતે ચણાના લોટને કરશો એટલે ચણાનો લોટ છે એ મોટા બાઉલમાં ભેગો થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે એકવાર ચણાના લોટને તમે ચારી લેશો તો તમે જોઈ શકશો કે ચણાના લોટમાં આ રીતે નાના નાના ટુકડા જેવા ગઠ્ઠા હોય છે, તેને આપણે આ રીતે ચારવાથી દૂર કરી શકીએ છીએ. તો અહીંયા હવે સરસ આપણો લોટ રેડી છે. હવે આ લોટમાં આપણે થોડુંક પાણી પહેલાં એડ કરતા જઈશું અને વ્હિસ્કરની મદદથી આ રીતે તેનો ઘોળ બનાવીશું. તો પાણી વધુ ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે થોડુંક પાણી એડ કરતા જઈશું અને વ્હિસ્કરની મદદથી ચણાના લોટને આ રીતે મિક્સ કરતા જઈશું. તો આ રીતે આપણે ફક્ત થોડું પાણી નાખવાનું છે અને એકદમ ઘટ પેસ્ટ બનાવવાનું છે. તો તેની થિકનેસ પણ હું તમને બતાવું છું. જો આ રીતે તમે મિક્સ કરશો અને લોટ ચારેલો હશે તો તેમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા પડશે નહીં અને એકદમ સહેલાઈથી આ પેસ્ટ બની જશે. તો આપણે ઘોળ બનાવવાનું છે, તો ઘોળ એકદમ ઘાટું રહે તેવું ઘોળ આપણે રેડી કરવાનું છે. તો બેસનના લોટમાંથી અત્યારે આપણે ઘોળ બનાવીને રેડી કરી લીધું છે. હવે તેની થિકનેસ પણ બતાવું છું. બસ હવે તેમાં ફક્ત થોડુંક પાણી નાખીશું અને તેને મિક્સ કરી લેશું. તો અહીંયા બેસનનું ઘોળ રેડી છે. તેની થિકનેસ હવે તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે પેસ્ટ રેડી કરી લીધી છે. હવે તેમાં આપણે ચપટી હળદર નાખીશું અને થોડુંક મીઠું નાખીશું. બંને વસ્તુ નાખીને આપણે તેને ફરીથી એકવાર મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી રેડી કરેલા બેસનના ઘોળને આપણે એક વાટકામાં કાઢી લેશું. તો અહીંયા આપણું બેસનનું ઘોળ રેડી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે એક મોટો બાઉલ લેશું અને આ બાઉલમાં આપણે બાફેલા બટેટા એડ કરશું. તો મેં 2 બટેટાને આ રીતે બાફીને તેના ટુકડા કરી લીધા છે અને ઠંડા થાય પછી તેને આ રીતે બાઉલમાં લઈ અને ફોર્કની મદદથી તેને મેશ કરી લેશું. તો ફોર્કની મદદથી એકદમ સહેલાઈથી બટેટા મેશ થઈ જાય છે. આ રીતે બટેટાને મેશ કર્યા પછી હવે તેમાં છીણેલી આપણે કોબી નાખશું 2 ચમચી જેટલી. ફ્રીજમાં રહેલા કોઈપણ વેજીટેબલ્સનો અહીંયા તમે ઉપયોગ કરી શકો છો. જો તમારે ગાજરનું છીણ નાખવું હોય તો તે પણ નાખી શકો છો અને બીટનું છીણ નાખવું હોય તો તે પણ નાખી શકો છો. મેં અત્યારે કોબી લીધેલી છે. હવે આપણે તેમાં સમારેલી 1 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું. 1 ચમચી સમારેલું લીલું લસણ અને 1 સમારેલું લીલું મરચું એડ કરી દેશું.
લીલું મરચું એડ કર્યા પછી મીડિયમ સાઇઝનું ટમેટું ચોપ કરીને આ રીતે એડ કરી દેશું. તો અહીંયા બીજા તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. વટાણા હોય તો વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટ સારો આવશે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરશું. આ રીતે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા પછી હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આ નાસ્તાને વધારે ચટપટો બનાવવા માટે તેમાં ગરમ મસાલો અને તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો. પણ હું અત્યારે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરવાની છું. તો ગરમ મસાલો એડ કરી હવે તેમાં આપણે ચપટીક હળદર એડ કરશું. તો આપણે બેસનમાં હળદર નાખેલી છે તો ખૂબ જ ઓછી હળદર નાખશું. સાથે સાથે લાલ મરચું પાવડર પણ થોડુંક નાખશું. જો બાળકોને તીખું વધારે ન ભાવતું હોય તો લાલ મરચું તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ચટાકેદાર બનાવવા માટે અડધી ચમચી આપણે ખાંડ નાખશું. બધા મસાલા એડ કર્યા પછી હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરશું. તો અહીંયા આમચૂર પાવડર ન નાખવો હોય તો લીંબુનો રસ નાખી શકો છો અને લીંબુનો રસ નાખવો હોય તો આમચૂર પાવડરને સ્કીપ કરી શકો છો. બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે એડ કરવાની. હવે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણા પૌવા તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું. આ રીતે આપણે 1 વાટકી જેટલા જ પૌવા તેમાં એડ કરશું. આ રીતે પૌવા એડ કરી રેડી કરેલું આપણું બેસનનું ઘોળ છે તેના ઉપર આપણે એડ કરી દેશું. ફ્રેન્ડ્સ, જો આ રીતે તમે નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ યુનિક નાસ્તો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રીતે પૌવા ઉપર બેસનનું ઘોળ એડ કર્યા પછી હવે આપણે બિલકુલ પાણી નાખવાની જરૂર નથી. પાણી વગર જ આપણે આ મિશ્ર રેડી કરવાનું છે અને એકદમ ઘાટું રાખવાનું છે. પાતળું ન થઈ જાય તેની પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જો આ રીતે બેસન નાખ્યા પછી તમે મિશ્રને આ રીતે ચમચીથી હલાવશો એટલે મિશ્ર છે એ આપણું બનીને રેડી થઈ જશે અને તમે તેની થિકનેસ પણ જોઈ શકશો. ચમચીમાંથી બિલકુલ પડે નહીં તેવું આપણે એકદમ ઘટ મિશ્ર રેડી કરવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મિશ્ર આપણું રેડી છે અને ચમચીમાંથી બિલકુલ પડતું નથી. બસ આ જ થિકનેસ તમારે રાખવાની છે. અડધી ચમચી જેટલું તેમાં તેલ એડ કરશું અને હવે મિશ્રને સારી રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે સમજી ગયા હશો કે આપણે શું બનાવી રહ્યા છે. હા ફ્રેન્ડ્સ, આપણે કટલેસ બનાવી રહ્યા છે. જો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય કટલેસ ન બનાવેલી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે હાથમાં આપણે થોડુંક તેલ લેશું અને રેડી કરેલા મિશ્રમાંથી થોડુંક મિશ્ર આપણે હાથમાં લેશું ચમચી જેટલું અને તેમાંથી આપણે કટલેસનો શેપ આપશું. તો આ રીતે આપણે હાથેથી શેપ આપીશું અને આ રીતે શેપ આપ્યા પછી તેને આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોરી દેશું. ફ્રેન્ડ્સ, ક્યારેક આપણી પાસે બ્રેડ ક્રમ્સ ન હોય તો તેની જગ્યાએ શું કરવું? તેની જગ્યાએ તમારે પૌવાને મિક્સચર જારમાં ક્રશ કરી લેવાના અને તેનાથી પણ આપણે આ રીતે નાસ્તો બનાવી શકીએ છીએ. જેની પાસે બ્રેડ ક્રમ્સ હોય તેને આ રીતે મિશ્રમાંથી કટલેસનો શેપ આપી અને પછી તેને બ્રેડ ક્રમ્સમાં રગદોરી લેવાનું. બ્રેડ ક્રમ્સની જગ્યાએ જો તમારે પૌવાને આ રીતે મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી અને પછી તેની કટલેસ બનાવવી હોય તો તે પણ બનાવી શકો છો. બસ આ રીતે તમારે મિશ્રમાંથી મીડિયમ સાઇઝની કટલેસ બનાવવાની અને પછી રેડી કરેલા પૌવાના ભૂકામાં રગદોરી લેવાની. તો આ રીતે બંને રીતે તમે કટલેસ બનાવી શકો છો. ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય તે વસ્તુથી તમારે આ કટલેસને બનાવી લેવાની. તો અહીંયા આપણી કટલેસ બનીને રેડી છે. રેડી કરેલી આ કટલેસને તમે સેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય કરી શકો છો. હવે આ કટલેસને તમારે સેલો ફ્રાય કરવી છે કે ડીપ ફ્રાય કરવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો હું અત્યારે તેને ડીપ ફ્રાય કરવાની છું. તો તેના માટે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં તેલને ગરમ કરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે થોડુંક બેટર નાખીને ચેક કરી લેવાનું. તો અહીંયા આપણું તેલ ગરમ સરસ થઈ ગયું છે. હવે તેમાં આપણે રેડી કરેલી કટલેસને એડ કરતા જઈશું. તો આ રીતે એકદમ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ કટલેસને તળીશું. જો તેલ ગરમ નહીં થયું હશે અને હાઈ ફ્લેમ ઉપર તમે કટલેસને પકાવશો નહીં તો તેલ કાચું હશે તો કટલેસ તૂટી જશે અથવા તો એકદમ તેલી લાગશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને હાઈ ફ્લેમ ઉપર જ તેને આપણે પકાવીશું.
ચાકુની મદદથી એકવાર પલટાવી લેવાનું, ખ્યાલ આવી જશે અને પછી આપણે ઝારાની મદદથી તેને પલટાવીશું. તો થોડીક વાર આ રીતે કટલેસને રહેવા દેવાની, ચાકુથી ચેક કરવાની અને પછી જો તમે આ રીતે ઝારાથી તેને પલટાવશો એટલે એકદમ સહેલાઈથી આપણી કટલેસ છે એ પલટી જશે. હવે 2 મિનિટમાં જ આપણી કટલેસ છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે. જ્યારે કટલેસ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું. તો હવે તમે જોઈ શકો છો કટલેસ આપણી સરસ તળાઈ ગઈ છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. તે જ રીતે હવે આપણે બાકી બધી કટલેસને તળી લેશું. તો રેડી છે આપણી કટલેસ સર્વ કરવા માટે. તેને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લેશું અને તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જે બ્રેડ ક્રમ્સની છે તે વધારે ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈને રેડી થશે, જ્યારે પૌવાવાળી ઓછા ગોલ્ડન બ્રાઉન કલરની કટલેસ રેડી થશે. ટેસ્ટમાં કોઈ ફેર પડવાનો નથી. તો રેડી છે આપણી કટલેસ સર્વ કરવા માટે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.